ધારાસભ્ય કિરીટ પટેલને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। તેઓ કોંગ્રેસના દંડક પદેથી હવે રાજીનામું નહીં આપે। ગણતરીના કલાકોમાં જ તેઓએ પોતાનું નિવેદન ફેરવ્યું છે। જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો, તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે। પાર્ટીની અંદર એઆઈસીસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે। કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે। એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લેશે ત્યારે અમે નામ જાહેર કરીશું। हाल कैंसल मौकूफ कैंसल नहीं लखी नहीं तैयार से। भाई आपकी नाराजगी दूर हुई है, हाईकमान से बातचीत हुई है, क्या डिसीजन लिया गया है इस्तीफे के बारे में? आज हमने 3 बजे तक दंडक पद से इस्तीफा देने की बात की थी। 3 बजे से पहले हमारे जिला प्रमुख તેઓએ કહ્યું કે મારી પ્રેશર બનાવવાની રણનીતિ નથી। કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે તેઓની વાત થઈ છે અને અંતે કિરીટ પટેલ માની ગયા છે। ગઈકાલે તેઓએ એવું કહ્યું હતું કે દંડક તરીકે તેઓ રાજીનામું આપી દેશે। આજે સવાર સુધી કહી રહ્યા હતા, પરંતુ હવે તેઓની નારાજગી દૂર થઈ ગઈ છે અને ધારાસભ્ય કિરીટ પટેલ રાજીનામું નહીં આપે। તેઓએ આમ પણ 3 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો કે જો 3 વાગ્યા સુધીમાં તેઓની સાથે વાતચીતનું માધ્યમ નહીં બને અથવા તો જે તેમની માંગ છે તેમાં માંગ નહીં સંતોષાય તો તેઓ રાજીનામું આપશે। પરંતુ હાઈકમાન્ડે વાત કરતાં હવે તેઓ માની ગયા છે અને તેઓએ કહ્યું કે પ્રેશર બનાવવાની રણનીતિ નથી। જે લોકો પાર્ટીમાં 2017 અને 22 દરમિયાન પાર્ટી વિરુદ્ધ પણ કામ કરી રહ્યા હતા તેવા લોકોને પ્રદેશ કક્ષાએ સુધી પહોંચાડી દેવામાં આવે છે। તે તેમનો એક વિરોધ હતો અને એ સિવાય કાર્યકરોની જે માંગ છે, જે પ્રકારની હમણાં સંગઠનમાં નિમણૂક થઈ છે તેનાથી કાર્યકરો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ પણ નારાજ છે। આ બંને બાબતોને લઈને તેઓ દંડક તરીકે રાજીનામું આપતા હતા। જોકે TV9 સાથેની વાતચીતમાં પણ તેઓ કહ્યું હતું કે ધારાસભ્ય તરીકે તેઓ રાજીનામું નહીં આપે, તેઓ કોંગ્રેસ સાથે જ છે અને રહેશે, પરંતુ દંડક તરીકે તેઓ ચોક્કસ વિરોધના ભાગરૂપે રાજીનામું આપી દેશે। અને 3 વાગ્યાનો સમય છે જ્યાં તેઓ પત્રકાર પરિષદ કરીને તેઓએ કહ્યું કે તેઓ રાજીનામું નથી આપી રહ્યા।